આપણને બધુંય કીધું છે, આપણને બધું આવડે પણ છે, બધી સમજણ પડે છે, પણ આની માયા જ એવી છે કે આપણને એ તરફ વધારે ચાલવા દેતી નથી. સંસાર તરફ વારે ઘડીએ ખેંચીને લઈ જાય છે. આપણે દર શનિવારે ગાઈએ, જેવી લીમડાની છાયા એવી હનુમાનજીની માયા. માયા રાખવી પડશે, ધરમપુર આવવું પડશે, દાદાનું નામ બોલવું પડશે. પણ આ આવડો મોટો પ્રસંગ છે ને તોય ઘણા રહી જશે, કારણ કે અહીંયા પહેલી જ ચોપાઈમાં મેં આપને કહ્યું, બેનું સત્સંગ વિવેક ન હોય, સત્સંગ વગર વિવેક મળે નહીં, પણ રામ કૃપા બીનું સુલભ ન સોય. રામની કૃપા જોઈએ અહીંયા આવવા માટે, નહીતર હજી ઘેર ઘણા સૂતા હોય, બધાથી આવી ન શકાય. લેકિન जिन्हें राम बुलाते हैं, जिन पर इनकी कृपा होती है, એ જ આવી શકે, એ જ સાંભળી શકે, એ જ ગાઈ શકે. ગાવું છે હે, કારણ કે આ ગ્રંથ ગાવાનો છે, આમાં ચોપાઈઓ જ છે. સીધે સીધી ગુરુજીની વંદના કરી છે, એ પછી ચરણ રજ એની સાથે વાતો કરી છે.